જય ગૌ માતા જય ગોપાલ. જોઈ લો મિત્રો, આ નવરાત્રીના તહેવારમાં આ ગૌ સેવક ગાય માતાને પડખા ફેરવવાનો લોહી નીકળ્યો અને આ પડખાનો પર સાંભા પડી જાય. પછી આ ગૌ સેવક બધાને પડખા ફેરવે, પછી એને ગોળવાળું પાણી પાય, પછી ખોળ ખવડાવે, પછી નિરણ નીરે. અને આની અંદર હાથ નાખવા ને એટલે એ કોઈ નાની મોટી વાત નથી, કારણ કે હેઠે સાંભળી ભેગી આવે, લોહી નીકળી ગયા હોય. જો હરીભાઈ મૂકી દો. આવી પોઝિશન હોય. જો ગૌ સેવક અમારે ગાય માતાની પૂજા કરે નવરાત્રીમાં અને સેવાય કરે. સાંજે ગરબા રમવા ગયા હોય તો સવારે વહેલા આવી જાય, સાંજે આવી જાય, દિવસના આવી જાય. સાંજે ગરબા રમવા જવા હોય તો પણ સેવા બંધ નહીં. 365 દિવસ સેવા છે, એમાં લગભગ ક્યારેય રજા પાડતા નથી ગમે એ તહેવારમાં. તો આવો મિત્રો જોડાવા. પાંજરાપોળ છે, અમારી કોઈ પ્રાઇવેટ ગૌશાળો નથી અને હોસ્પિટલ શેર છે. બોલો કૃષ્ણ પ્રિય ગૌ માતા કી.